નડિયાદ પશ્ચિમ પોલીસે નકલી નંબર પ્લેટ બનાવનાર સામે કાર્યવાહી હાથ ધરી મોખીદાટ કાર જપ્ત કરી હતી। નડિયાદમાં નવી કારનો નંબર મેળવ્યા પહેલા આરટીઓ માન્ય જેવી જ નકલી નંબર પ્લેટ બહાર બનાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। નડિયાદ પશ્ચિમ પોલીસે કાર માલિક અર્પિત યાદવ અને પ્લેટ બનાવનાર કમલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદના આધારે 14 લાખની કાર જપ્ત કરી હતી। તારીખ 31/5/25 ના રોજ એક સ્કોર્પિયો વાહન જે છે જેમાં કાળા કલરના કાચ લગાવેલા હતા અને સાથે સાથે એ કારની ઉપર નંબર પ્લેટ જે છે એ આરટીઓ એચએસઆરપી કહેવાય કે હાઈ સિક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવેલી હોય તેવું જણાતું હતું, પરંતુ નંબર જે છે તેનો AKK 5511 નંબરનો લખેલો હતો। હવે જે જોતા એ નંબર પ્લેટ જે છે એ ખોટી બનાવેલું પોલીસે બનાવટ કરવા માટે છેતરપિંડી માટે બનાવેલું પોલીસને ધ્યાને આવતા પોલીસે એ ગાડીના વાહન ચાલક જે છે એ ની પૂછપરછ કરેલી અને એ અર્પિત કમલકાંત યાદવ નામના જે ઈસમ છે તેમના કબજામાંથી આ ગાડી અને નંબર પ્લેટ વાળું વાહન મળી આવતા તે અનુસંધાને પોલીસે ગુનો દાખલ કરેલ અને ખોટી નંબર પ્લેટ બનાવવાનો તથા વાપરવાનો ગુનો પોલીસે દાખલ કર્યો તેમજ મોટર વ્હીકલ એક્ટની પણ અનુસાંગિક કલમો સાથે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એ નંબર પ્લેટ મિલાપ આર્ટ નામની એક દુકાન છે એમાં બનાવવામાં આવેલી અને આ નંબર પ્લેટ બનાવનારાને પણ સહતમતદાર તરીકે આમાં લેવામાં આવ્યો છે। આની અંદર 2 આરોપીઓ છે હાલમાં તપાસ ચાલુ છે। આ જે ગુનો છે એ કેટલા ગંભીર પ્રકારનો ગુનો છે અને શું સજાની જોગવાઈ છે આની અંદર 3 વર્ષની સજાની જોગવાઈ છે। ગંભીર પ્રકારનો ગુનો તો કહેવાય જ, કેમ કે આ પ્રકારનું વાહન જે છે એ જો કોઈ જગ્યાએ અકસ્માત કરીને ભાગી જાય કે અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય ત્યારે આ વાહન ટ્રેસ કરવું અઘરું પડે, તેના કારણસર પોલીસે આ કાર્યવાહી કરેલી છે।